આપણે બે ટોપિક કમ્પ્લીટ કરેલા છે, એરિથમેટિક મીન એન્ડ કમ્બાઇન્ડ મીન. હવે થર્ડ ટાઈપ સ્ટાર્ટ કરું છું, વેઇટેડ મીન. ટોટલ આપણે 4 મીન ભણવાના છે, એરિથમેટિક મીન, કમ્બાઇન્ડ મીન, વેઇટેડ મીન એન્ડ જ્યોમેટ્રિક મીન. બધા અલગ અલગ સિચ્યુએશનમાં યુઝ થતા હોય છે, બરાબર. એરિથમેટિક મીનમાં તમને રો ડેટા, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ ડેટા આપણે યુઝ કરવાના છે, અને એક જ ડેટા માટે. અને એવા બે ત્રણ ગ્રુપ આપેલા હોય, બે ગ્રુપ કે ત્રણ ગ્રુપ આપેલા હોય, એના ડેટા આપેલા હોય તમને, તો તમારે યુઝ કરવાનું છે કમ્બાઇન્ડ મીન. જ્યારે સમની અંદર જે ઓબ્ઝર્વેશન હોય એમાં વેઇટ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, જો કોઈ વસ્તુની ઇમ્પોર્ટન્સ બહુ વધારે હોય છે ત્યારે વેઇટેડ મીન યુઝ કરવામાં આવે છે. જે ઇમ્પોર્ટન્સ છે એને આપણે વેઇટ નામ આપવાના છે. થોડી થિયરી આપેલી છે, 3 પોઈન્ટ આપેલા છે, જોઈ જુઓ. We said that using the arithmetic mean is not appropriate if the importance of all observation is not same. ઘણી વખત બધા ઓબ્ઝર્વેશન ની ઇમ્પોર્ટન્સ અલગ અલગ હોય છે. A special mean called a weighted mean can be found in such cases. Weighted mean is denoted by x bar w. ખાસ કરીને કોઈ ઇન્ડેક્સ બનાવવામાં આવતા હોય છે ત્યારે આ રીતે કરવામાં આવતું હોય છે. ઘણા હું કોઈ બોલીશ, ઘણાને ખબર નહીં પડે. તમે નામ સાંભળેલું છે નિફ્ટી, નિફ્ટી 50 એન્ડ સેન્સેક્સ. આપણા ઇન્ડિયાની અંદર બે મોટા સ્ટોક એક્સચેન્જ આવેલા છે, બરાબર. કંપનીઓની અંદર પાર્ટનરશિપ માટે જે ડીલ કરવામાં આવે છે, શેરની લેવેચ કરવા માટે. શેર એટલે કંપનીનો 1% ભાગ, પર્સન્ટેજ. તમને ખબર છે, તમને આવ્યું હતું કે ફેસબુકે રિલાયન્સ જીઓની અંદર 9.93% સ્ટેક બાય કરેલો છે. શેરની લેવેચ કરવા માટે એક એક્સચેન્જ બનાવવામાં આવે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE. એને ઇન્ડેક્સ બનાવેલો છે. ઇન્ડિયાની ટોપ 30 કંપનીઓની અંદર નો એક ઇન્ડેક્સ બનાવેલો છે, ઇન્ડિયાની ટોપ 30 કંપનીઝ. અને એની અંદર રિલાયન્સ, ઇન્ફોસિસ, વિપ્રો એવી કંપનીઓ છે, ઇન્ડિયાની બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ, બરાબર. અને એની ઉપરથી સાંજે એવરેજ ફાઇન્ડ કરવામાં આવે છે. પણ એક્સચેન્જ ને એવું લાગે ને, હવે બીજો આ પણ કહી દઉં તમને, NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ આવેલું છે, એને 50 કંપનીઓ લીધી છે, 50 કંપનીઝ. આમાં છે એ બધી આમાં છે બીજી એક્સ્ટ્રા અને 20 કંપનીનો ઇન્ડેક્સ લીધો છે. ઇન્ડેક્સનું એને નામ રાખેલું છે નિફ્ટી. આને ઇન્ડેક્સ જે બનાવેલો છે ઓવરઓલ, એનું નામ રાખેલું છે સેન્સેક્સ. તો આ જે ઇન્ડેક્સ ની અંદર જે કેલ્ક્યુલેશન સાંજે કરવામાં આવે કે એટલા પોઈન્ટ વધઘટ થઈ, તમે ન્યૂઝ જોતા છો કે સેન્સેક્સ એટલા પોઈન્ટ ઇન્ક્રીઝ થયો, સેન્સેક્સ એટલા પોઈન્ટ ડિક્રીઝ થયો, નિફ્ટી એટલા પોઈન્ટ ચાલી, નિફ્ટી એટલા પોઈન્ટ ડાઉન ગઈ, બરાબર. તો એની અંદર જે એવરેજ કાઢવામાં આવે છે એમાં બધી કંપનીઓ અહીંયા હોય છે લાઈનમાં. રિલાયન્સ, RIL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇન્ફોસિસ, વિપ્રો, TCS, HDFC બેંક, SBI, ONGC, આ બધી કંપનીઓ છે, આની મોટી કંપની. પણ બધાની સીધી સાદી એવરેજ નથી કાઢી નાખવામાં આવતી. કમ્બાઇન્ડ મીન કે પછી આપણે જે રો ડેટાની અંદર એવરેજ કાઢીએ છીએ એવી રીતે સમેશન x upon n, એની અંદર બધાનું પહેલેથી ઇમ્પોર્ટન્સ આપી દેવામાં આવ્યું છે, વેઇટ, બરાબર. આનું વેઇટેજ 10% છે, આનું અને TCS નું આનું બેનું વેઇટેજ બહુ વધારે છે. બાકી અમુક કંપનીઓનો 0 માં છે, અમુકનું 1% છે, અમુકનું 2% છે, બરાબર. અને ઇન્ડિયાના બધા મેજોરિટી સેક્ટર આમાં સામેલ થઈ ગયેલા છે. સિમેન્ટ સેક્ટર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, બરાબર. ટેલિકોમ, સ્ટીલ, આ બધા સેક્ટરો આની અંદર આવતા હોય છે. PSU બેંક. અને એની ઉપરથી એમ લાગે કે આ વધારે ઇકોનોમીની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, તો એમાં એને વેઇટેજ વધારે આપેલું છે. પછી છે આજે રીતે મૂવમેન્ટ આવે કે આ 2% ઇન્ક્રીઝ છે, આ -1% છે, તો એવી રીતે પછી આ બેનું કમ્બાઈન કરીને એવરેજ ફાઇન્ડ કરવામાં આવે છે અને દરરોજ સાંજે એની કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. અને આ રીતે ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. ઇકોનોમી આપણે કઈ રીતે ગ્રો કરે છે અથવા નીચે ડિક્લાઇનમાં જાય છે, આની પરથી ઇન્ડેક્સ નંબર પરથી ખબર પડે. ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ, જે ડેટાની અંદર કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે હોય કે આનું ઇમ્પોર્ટન્સ વધારે, આનું ઇમ્પોર્ટન્સ ઓછું, તો એવી જગ્યાએ વેઇટેજ મીન યુઝ થાય છે, બરાબર. મેં તમને નીચે થિયરીમાં આપેલું છે. જો ફર્સ્ટ પેરેગ્રાફ ફરીથી એક વખત જો હું લખેલું છે, we said that using arithmetic mean is not appropriate if the importance of all observation are not same.
Thus, special mean called a weighted mean can be found in such cases. Weighted mean is denoted by x bar w. Each observation is assigned a numerical value called weight according to its importance, the most important value of the given maximum weight. આને યુઝ આપણે 12th માં ગુડવિલ ની કેલ્ક્યુલેશન કરવા માટે અકાઉન્ટ માં કામમાં આવવાનું છે એટલે અત્યારે ભણી લેજો બરાબર. The formula for weighted mean is given as follow. સ્ટાર્ટ કરું છું. પહેલા ફોર્મ્યુલા કહી દઉં તમને. જેવી ફોર્મ્યુલા કમ્બાઈન મીન ની હતી એવી જ આની છે. ત્યાં n યુઝ કરતા અહીંયા w યુઝ કરવાનો છે તમારે. W1 ત્યાં n1 x બાર આવતું અહીંયા આવવાનું છે W1 x બાર 1 પ્લસ W2 x બાર 2 પ્લસ જેટલા સ્ટેપ હોય ત્યાં સુધી લઈ લેવાનું છે તમારે. સપોઝ WK k ટર્મ આપેલા હોય x બાર k એટલે લાસ્ટ નંબર ડિવાઇડ બાય W1 પ્લસ W2 પ્લસ ડોટ લાસ્ટ નંબર WK. હવે આને શોર્ટકટમાં પણ લખી શકાય છે. હું એ ફોર્મ્યુલા યુઝ કરવાનો બધા સમ કરાવું ત્યારે આ બધાનું ટોટલ સમેશન wx અથવા xw તમે જેમ લખો wx લખો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, xw લખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ડિવાઇડ બાય સમેશન w. મોટા ભાગની સ્કૂલમાં આ રીતે સમ કરાવે છે, એટલી મોટી ફોર્મ્યુલા યુઝ કરાવતા નથી. બરાબર? તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 77. ફૂડ આઇટમ આપેલી છે. Food item: rice, wheat, tea, sugar and pulse. Rice, wheat, tea, sugar and pulse. Now weight આપેલું છે. weight ને w નામ આપું છું. weight is equal to w 7 10 5 8 2 summation of w 10 plus 5 15 15 plus 10 25 plus 7 32. Okay, now data percentage change in the price, percentage change in the price x is equal to 134 125 115 97 and 120. આનું ટોટલ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે ખાલી w નું ટોટલ જોઈએ છે ને xw નું ટોટલ જોઈએ છે. x અને w નો મલ્ટીપ્લિકેશન કરવાનો છે અને પછી લાસ્ટમાં એનું ટોટલ કરવાનું છે આપણે. 7 into 134 equal to 938. 10 into 125 equal to 1250. 5 into 115 equal to 575. 8 into 97 equal to 776. And 2 into 120 equal to 240. And સમેશન કરવા માટે જો વચ્ચે કોઈ સીટ ન દબાવી હોય તો તમે જીટી દબાવો એટલે ડાયરેક્ટ આનું ટોટલ આવી જશે. ગ્રાન્ડ ટોટલ જીટી ની સીટ છે કેલ્ક્યુલેટરમાં 3779. ફોર્મ્યુલા વેરીથી વેઇટેડ મીન x બાર w, વેઇટેડ મીન ને કહેવાય x બાર w. ફોર્મ્યુલા સમેશન xw ડિવાઇડ બાય સમેશન w. ટોટલ ઓફ x and w 3779 divided by total of w 32. And final answer 13779 divided by 32. Answer 118.09. અને લાસ્ટ આ થર્ડ ડિજિટ તમારી 3 આવે છે. 5 કરતા વધારે હોય તો તમારે એડ કરવાનો છે. 09 માં એડ કરો. પણ આમાં નથી એટલે હું 09 જ લેવા દઉં છું. આપણી એવરેજ આવે છે, રાઈટ? કોઈ ડાઉટ છે? બહુ ઈઝી છે. w નો x સમ્મા તમને આપેલા છે, નહીં આપેલા તો તમને કહી દઉં છું. w x માં તમારે ખાલી મલ્ટીપ્લિકેશન કરીને આ ડિવાઇડ બાય કરવાનું છે. xw ડિવાઇડ બાય w નું ટોટલ કરવાનું છે, બરાબર? અને ત્રણ સ્ટેપ આવશે બધા નહીં આવે કેલ્ક્યુલેશનમાં પણ. બધા 2 મિનિટના સમ છે. હું તમને xw શું છે બધા સમમાં હું તમને કહી દઉં છું. સમ બધા તમારે જાતે સોલ્વ કરવા મળવાના છે. ક્વેશ્ચન નંબર 78.
ઓફિસર્સ ડેટા તમને આપેલા છે ઓફિસર્સ ઓફિસર ક્લર્ક એન્ડ પ્યુન ચાલો નંબર ઓફ જે આપેલા હોય ને નંબર ઓફ સ્ટુડન્ટ નંબર ઓફ એમ્પ્લોયી તો એ બધાને તમારે ઇમ્પોર્ટન્સ નામ આપવાનું છે તો આમાં જો ફર્સ્ટ લાઈનમાં તો તમે 17 માં 2 ઓફિસર એટલે હું એને વેઇટ નામ આપીશ 2 ઓફિસર 10 ક્લર્ક એન્ડ 3 પ્યુન contributed for a staff picnic જવાના છે 15 જણા એટલે નંબર ઓફ એમ્પ્લોયી નંબર ઓફ પર્સન નંબર ઓફ સ્ટુડન્ટ નંબર ઓફ વર્કર એવું કંઈ આપેલું હોય સમમાં તેનું ઇમ્પોર્ટન્સ નામ આપીશ આગળ અને એ લોકો કેટલું કન્ટ્રીબ્યુટ કરવાના છે પિકનિક માટે એ આપેલું છે બધા અલગ અલગ કન્ટ્રીબ્યુટ કરવાના કારણ કે આ લોકોની સેલરી વધારે હોય છે ઓફિસરની તો એ લોકો પિકનિક માટે વધારે પૈસા કાઢવાના છે 1000 આગળ ક્લર્ક એની સેલરી થોડી ઓછી હોય એટલે આની કરતા થોડા ઓછા પૈસા કાઢવાના છે 500 અને પ્યુનની સેલરી તો બહુ ઓછી હોય છે અને આ ત્રણ પ્યુન છે એ લોકો પિકનિકમાં પૈસા ઓછા કાઢવાના છે 200 રૂપિયા કાઢવાના છે ઓકે x ના ટોટલની જરૂર નથી આપણે x w ની જરૂર પડવાની સમમાં લાસ્ટમાં તો તમારે ખાલી કોલમ બનાવવાની છે x અને w નો મલ્ટીપ્લિકેશન 2 1000 2000 10 500 એટલે 5000 રૂપિયા આ કાઢવાના 5000 રૂપિયા 3 200 600 આ લોકો કાઢવાના છે 2000 5000 600 6600 પિકનિક કેટલા જણા જવાના છે 15 જણા જવાના છે 6600 ડિવાઇડ બાય 15 કરી નાખો એટલે તમારો આન્સર આવી જશે 506.67 ઓન એવરેજ એટલા રૂપિયા આવે અને એટલા રૂપિયામાં પિકનિક અને બધી જવાની છે બસનું રેન્ટ આપવાનું હોય અને ત્યાં જમવાનું ને બધો ખર્ચો એની અંદર આવી શકતો છે બરાબર પણ બધા લોકો અલગ અલગ પૈસા કાઢે છે આમાં ઇમ્પોર્ટન્સ છે કે ઓફિસરની સેલરી વધારે હોય એટલે તો 1000 રૂપિયા કાઢવાના ક્લર્ક 10 છે તો એ 500 કાઢવાના છે પ્યુન 3 છે તો 200 કાઢવાના છે xw ની કોલમ બનાવો અને ફોર્મ્યુલા મૂકી દો xw ડિવાઇડ બાય w એટલે તમારો આન્સર આવી જશે બરાબર છે તમને આમાં હું તમને xw હું છે બધા સમય કહી દઉં છું તમારે ખાલી મલ્ટીપ્લિકેશન ની ટોટલમાં બધા કોલમ બનાવવાની છે w નું ટોટલ મારવાનું છે અને પછી xw ડિવાઇડ બાય w ફોર્મ્યુલા મૂકીને નીચે બે સ્ટેપ આવશે કરી નાખજો બધા 2 મિનિટના સમ છે ક્વેશ્ચન નંબર 79 તમને અહીંયા એન્ટ્રી આપેલા છે એટલે કે બધા નામ આપેલા છે પ્રોફેસર ટ્યુટર ક્લર્ક અને પ્યુન નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેં હમણાં બોલ્યો તો આ સમની અંદર છે નંબર ઓફ સ્ટુડન્ટ નંબર ઓફ વર્કર નંબર ઓફ એમ્પ્લોયી આપેલું હોય તો તમારે એને w નામ આપવાનું છે બરાબર w 20668 and x basic monthly pay 8000 3600 3000 and 1500 any doubt પછી કોલમ બનાવી દેજો તમે xw w નું ટોટલ મારી દેજો આ બંને ફાઇન્ડ કરીને સમેશન xw ડિવાઇડ બાય સમેશન w કરી દેજો એટલે તમારો આન્સર આવી જશે ક્વેશ્ચન નંબર 80 હું નથી કરાવતો 80 માં તમને ડાયરેક્ટ વેરીએબલ x અને વેઇટ w આપી દીધું છે x અને w તમારે xw ની કોલમ બનાવવાની છે ક્વેશ્ચન નંબર 81 માં પણ આપેલું છે વેરીએબલ આપેલું છે એ તમારું x છે વેરીએબલ x 10 14 20 50 વેઇટ નો મતલબ થાય w 3 7 2 3 આનું ટોટલ મારી દેજો xw ની કોલમ બનાવજો મલ્ટીપ્લિકેશન કરી નાખજો એનો મલ્ટીપ્લિકેશન એનું ટોટલ મારી દેજો x w ડિવાઇડ બાય w કરવાનું છે યાદ રાખજો નીચે x નો ટોટલ અહીંયા નીચે ડિનોમિનેટરમાં w નો ટોટલ આવશે સમેશન w એન્ડ સેમ ક્વેશ્ચન 82 વેરીએબલ આપેલું છે વેલ્યુ વેરીએબલ એ x એન્ડ વેઇટ છે એ w ની કોલમ છે ક્વેશ્ચન નંબર 83 કરાવો છો ક્વેશ્ચન નંબર 83 The student gets 35 marks in theory paper, 15 marks in practical examination and 5 marks in oral examination. Theory paper, practical examination and oral examination.
ત્રણ ટાઈપની એક્ઝામ છે, એના માર્ક્સ આપેલા છે તમને. માર્ક્સ 15 marks in 35 marks in theory, practical 15 and 5 oral. 50 marks ની એક્ઝામ છે. The school gives weight, સ્કૂલે વેઇટ આપેલું, બધાનું ઇમ્પોર્ટન્સ અલગ અલગ છે બરાબર. થિયરી નો વધારે ઇમ્પોર્ટન્સ છે 4, પ્રેક્ટિકલ 2, ઓરલ એક્ઝામિનેશન 1. તો એનો મતલબ બનાવલા માર્ક છે તમારો x ની કોલમ છે, રાઈટ. વેઇટ નો ટોટલ આવે છે 7 અને x w ની કોલમ સાથે બનાવી. આ w નું ટોટલ આવવાનું છે અને x w નું ટોટલ આવવાનું છે. ફોર્મ્યુલા summation xw divided by summation w. કરી નાખ્યું સોલ્વ. ક્વેશ્ચન નંબર 84. Marks obtained by a student in a 4 subject are, ચાર સબ્જેક્ટ ના માર્ક્સ આપેલા છે. સબ્જેક્ટ a b c d, નામ આપું છું સબ્જેક્ટ ના, એ લોકોના માર્ક્સ આવે છે 85, 89, 93 and 65. Okay. If the credit of this subject are 1335, બધાની અલગ અલગ ક્રેડિટ આપેલી છે. ક્રેડિટ ને W કહેવાય. ક્રેડિટ ને શું કહેવાય? W કહેવાય. 1335 આપણે એક પ્રકારનું ઇમ્પોર્ટન્ટ છે જે ક્રેડિટ આપે છે. આ સબ્જેક્ટ ની એટલી ક્રેડિટ, આ સબ્જેક્ટ ની એટલી ક્રેડિટ, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. અને ડી સબ્જેક્ટમાં બહુ વધારે ક્રેડિટ આપેલી છે 5 માર્ક્સ. 5. Find the simple and weighted mean of the marks obtained by the student. Weighted mean તો તમને આવડી જવાનો છે. XW સમ ની અંદર બે વસ્તુ ફાઇન્ડ કરવાની કીધેલી છે તમને. ફાઇન્ડ સિમ્પલ એન્ડ વેટેડ. વેટેડ ને તમે કરી નાખવાના છે બરાબર. સિમ્પલ મીન હું તમને કહી દઉં છું. સિમ્પલ મીન ની અંદર W યુઝ કરવામાં નથી આવતું, ખાલી આ યુઝ કરવામાં આવે છે. સિમ્પલ મીન ની અંદર x બાર, સિમ્પલ મીન, એરિથમેટિક મીન, સમેશન x ડિવાઇડ બાય n. ચાર નો ટોટલ માની લીધો 85 89 93 65 ડિવાઇડ બાય 4, એટલે સિમ્પલ મીન મળી જશે. એન્ડ સેકન્ડ વેઇટેડ મીન x બાર w is equal to x bar w is equal to summation xw divided by summation w. આનો xw નું ટોટલ અને ડિવાઇડ બાય w નું ટોટલ. આનું ટોટલ ડિવાઇડ બાય આનું ટોટલ કરતા જે આન્સર છે. સમમાં બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. સમમાં ધ્યાન આપજો. એટલે મેં બે આન્સર નીચે ટાઈપ કરીને આપેલા છે 84 માં, સિમ્પલ મીન નો અને વેઇટેડ મીન નો. ક્વેશ્ચન નંબર 85. હું નથી કરતો, કરાવતો. xw રેડીમેડ તમને આપી દીધેલું છે ક્વેશ્ચનમાં. xw ની ક્વેશ્ચનમાં લાઈન આપેલી છે, તમારે કોલમ બનાવવાની છે. xw સમેશન xw ડિવાઇડ બાય સમેશન w કરી નાખો એટલે આન્સર આવી જશે. ક્વેશ્ચન નંબર 86. હવે હું સમજાવું છું કે બરાબર ધ્યાન આપજો, બાકીના સમ બધા ઈઝી છે બરાબર. ક્વેશ્ચન નંબર 86. The marks obtained by a student in a 5 different tests. 5 different tests. સ્કૂલમાં 5 ટેસ્ટ લેવાની છે. 1 2 3 4 5 5 ટેસ્ટ. નાઉ એના માર્ક્સ આપેલા છે. ફર્સ્ટ ટેસ્ટ 32 માર્ક, 40 marks, 68 mark, 72 mark and 55 mark respectively. If the first test is given 1.5 times importance than third test. Third test કરતા first test ને 1.5 times importance આપવાનું છે. તો third test નું importance 1 લઉં છું. importance એટલે weight. મે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે મેં કીધેલું તો importance ને weight કહેવાય. x અને આ w ની કોલમ છે, તમારે બનાવવાની છે xw ની કોલમ. પહેલા હું w ની કોલમ તમને બનાવી આપું છું. ફર્સ્ટ ટેસ્ટ નું ઇમ્પોર્ટન્સ છે 1.5 times importance than third test. થર્ડ કરતા ફર્સ્ટ નું 1.5 times. મે આમાં 1 લીધેલા છે તો આના 1.5 times. ઓકે, કોમા સેકન્ડ સેન્ટેન્સ. સેકન્ડ ટેસ્ટ is given twice importance than first. સેકન્ડ નું આની કરતા ડબલ ઇમ્પોર્ટન્સ છે. સેકન્ડ ટેસ્ટ નું ઇમ્પોર્ટન્સ વધારે છે, ફર્સ્ટ ટેસ્ટ કરતા ડબલ છે. 1.5 ના ડબલ કરો 3. ઓકે, હવે નેક્સ્ટ ધીરે ધીરે એક એક
એક સેન્ટેન્સ રીડ કરતા જાઓ અને ધીરે ધીરે આમાં ડેટા મૂકતા જાઓ. બધું એકાર કરી નાખશો તો કન્ફ્યુઝ થઈ જશો. એટલે એક સેન્ટેન્સ રીડ કરતા જાઓ. હવે આગળ વાંચો. થર્ડ લાઈનમાં હું વચ્ચે પહોંચી ગયો છું. ફોર્થ ટેસ્ટ ઇઝ given 2.5 times importance than third test. થર્ડ કરતા ફોર્થ નું ઇમ્પોર્ટન્સ કેટલું છે? 2.5 times. અઢીનો ઇમ્પોર્ટન્સ 2.5 times importance. And fifth test is given twice importance than fourth test. fourth test કરતા fifth નું લાસ્ટ ટેસ્ટ નું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે. આનું ડબલ ઇમ્પોર્ટન્સ છે, ટ્વાઇસ ઇમ્પોર્ટન્સ છે. 2.5 ના ટ્વાઇસ કરો એટલે 5 છે. ફરી એક વધુ ઇમ્પોર્ટન્સ સમજાવી દઉં. સેકન્ડ લાઈન, if the first test is given 1.5 times importance then third test. થર્ડ માં મેં 1 લઈ લીધું તો ફર્સ્ટ નું 1.5 છે એટલે આપણે ખબર પડી ગઈ 1 અને 1.5. નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ માં તમને એમ આપેલું છે કે second test is given twice importance than first test. ફર્સ્ટ કરતા twice છે એટલે 1.5 ના twice થશે 3. એટલે પહેલી ત્રણ ટેસ્ટ ખબર પડી ગઈ. now fourth test is given 2.5 times importance then third test. third કરતા 2.5 times છે અને last sentence fifth test is given twice importance then fourth test. fourth કરતા double importance છે. આગળ find the weighted mean of the marks obtained by the student. XW ની કોલમ જાતે બનાવવાની છે. divide by summation W કરી દેજો એટલે આન્સર આવી જશે. ક્વેશ્ચન નંબર 87 માં કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ આપેલો છે, એ તમારો x આપેલો છે, વેઇટ છે એ w છે, તેમાં એક જગ્યાએ ક્વેશ્ચન માર્ક આપેલું છે, ત્યાં તમે કોઈ વેલ્યુ મૂકી દેજો. ક્વેશ્ચન નંબર 87 x આપેલું છે, w આપેલું છે, xw ની કોલમ બનાવવાની છે. ફૂડ આઇટમ આપેલી છે 150 180 220 90 120 40 50 20 5. અહીંયા તમે ગમે તે નામ આપી દો. આપણે સમમાં x તો યુઝ થાય એટલે x નામ નથી આપવું. તમે y આપી દો, m આપી દો, a આપી દો. અહીંયા a નામ આપું છું, a. આ બંનેના મલ્ટીપ્લિકેશન કરતા જાવ, બરાબર? અને પછી સોલ્વ કરજો. ની સમજ પડે તો મને કહેજો તો હું સોલ્વ કરાવી દઈશ. અને 88 માં બે જગ્યાએ ક્વેશ્ચન માર્ક આપેલા છે. a અને b એવો નામ આપી દેજો. એ બંને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને લાસ્ટ ક્વેશ્ચન કરાવું છું. ક્વેશ્ચન નંબર 89. ક્વેશ્ચન નંબર 89. The percentage of marks obtained by 4 students in 3 tests taken during the year is given in the following table. If the importance of this test in the proportion of 2:3:5. પહેલુંનું ઇમ્પોર્ટન્સ ઓછું છે 2, બીજી એક્ઝામનું થોડું વધારે ઇમ્પોર્ટન્સ છે 3, અને લાસ્ટ એક્ઝામનું ફાઇનલ એક્ઝામનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે 5. Result of which student will be considered better. કયા સ્ટુડન્ટનું રિઝલ્ટ બેટર છે? તો આમાં ચાર સમ આપેલા છે. સમ નંબર 1 સ્ટુડન્ટ A એમાં લખું છું અહીંયા ટેસ્ટ 1 2 3 ત્રણ ટેસ્ટ લેવાની છે આખા વર્ષની અંદર. માર્ક્સ એન્ડ વેઇટ, માર્ક્સ x weight w x w. ઓકે, સ્ટુડન્ટ A ટેબલમાં જો સ્ટુડન્ટ A એના ત્રણ ટેસ્ટના માર્ક્સ આપેલા છે 58 60 70. પેરેગ્રાફમાં ઇમ્પોર્ટન્સ આ બધું ફર્સ્ટ ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ 2 3 5. આ એક સમ થઈ ગયો. પછી એવી રીતે સેમ બીજો સમ થશે. એમાં લેવાનું છે તમારે સ્ટુડન્ટ B ટેસ્ટ 1 2 3 માર્ક્સ x એના માર્ક્સ જો ટેબલમાં 62 60 and 58. એનું વેઇટ એક્ઝામનું વેઇટ ફિક્સ જ છે પહેલેથી સ્કૂલ વાળાએ ડિસાઈડ કરેલું છે 2 3 5. and xw ની કોલમ આવી રીતે આનો મીન મળશે, વેઇટેડ મીન. આનો વેઇટેડ મીન મળશે. ત્રીજા સ્ટુડન્ટ C નો મળશે, સ્ટુડન્ટ D નો મળશે. પછી ચારે ચાર સ્ટુડન્ટનું જોવાનું છે કે હાઈએસ્ટ માર્ક્સ કોણ આવે છે. તો હાઈએસ્ટ માર્ક્સ ઓવરઓલ બધી એક્ઝામ જોઈએ તો સ્ટુડન્ટ D ના આવવાના છે. તો લાસ્ટમાં તમારે લખવાનું છે કે રિઝલ્ટ ઓફ સ્ટુડન્ટ D ઇઝ બેટર કમ્પેર્ડ ટુ અધર સ્ટુડન્ટ. ઓકે, અહીંયા આપણું વેઇટેડ મીન કમ્પ્લીટ થાય છે. કમ્બાઇન્ડ મીન વેઇટેડ મીન પતી ગયું અને હવે જીઓમેટ્રિક મીન બાકી છે એ જે લાસ્ટ કાલે હું કરાવીશ.